રૂપાલાના સમર્થનમાં રાજકોટના મહંત નરેન્દ્ર બાપુ ક્ષત્રિય સમાજ રૂપાલાને માફ કરી દે તેવું તેમણે નિવેદન આપ્યું। ક્ષત્રિયોએ મોટું મન રાખી રૂપાલાને જીતાડવા જોઈએ। અમે રૂપાલાના સમર્થનમાં પોસ્ટર્સ લગાવ્યા છે। तो हमारे 4-5 दिवस पहला एक दरेक समाजनी मीटिंग दरेक समाजना अग्रणीओ मीटिंग में सामेल था। अमारो टार्गेट 200 થી 250 ની સંખ્યામાં પણ એ મોદી સાહેબ જે અત્યારે રાષ્ટ્રીય હિતના કામ કરી રહ્યા છે અને ભારતીય જનતા પાર્ટીના સમર્થનમાં અમે જે મીટિંગ કરી હતી એમાં 600 જણાની સંખ્યામાં દરેક સમાજમાંથી બધા અગ્રણીઓ ઉપસ્થિત હતા અને અમે લોકોએ એવું એક નક્કી કર્યું છે કે ભાઈ આ વિસ્તારમાં આ મોટો વિસ્તાર છે, વિકસતો વિસ્તાર છે અને આપણે ઉમેદવારના સમર્થનમાં 10,000ની સંખ્યામાં અમે મીટિંગ કરીએ। ફક્ત પાટીદાર સમાજ નહીં, સર્વ સમાજના લોકો અહીંયા ઉપસ્થિત છે અને સર્વ સમાજના લોકો આદરણીય શ્રી પરસોત્તમભાઈ રૂપાલાને સપોર્ટ કરવા માટે ઉપસ્થિત થઈ રહ્યા છે। આવનારા દિવસોમાં સર્વ સમાજ મળીને એક જંગી સભા પણ કરવાના છે અને નસીબદાર કહેવાય રાજકોટની પ્રજા અને અમે લોકો કે આવું નિર્ણાયક વ્યક્તિ રૂપાલા સાહેબ રાજકોટ લોકસભા 10માંથી લડે છે।